કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદ ખાબકતા સિઝનમાં પહેલી વખત ઉચ્ચ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે। ઓવારાના ધોવાણને લઈને નદી કિનારે સ્થિત અર્જુનનાથ મહાદેવ મંદિર ધરાશાયી ન થાય તે માટે તંત્ર દ્વારા ગેબિયન વોલ બનાવવાની કામગીરી પણ ચાલતી હતી। જોકે નદીમાં નીર આવ્યા પણ હજુ સુધી આ કામગીરી પૂર્ણ ન થતા શિવ ભક્તોમાં પણ રોષ ફેલાયો છે। સંખેડા તાલુકામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો, જેને કારણે ઉચ્ચ નદીમાં પાણીની આવક થઈ છે। અત્યારના તસવીરમાં જે દ્રશ્ય જુઓ છો એ ઉચ્ચ નદીના દ્રશ્ય છે। ઉચ્ચ નદીમાં સિઝનમાં પહેલી વખત પાણીની આવક થઈ છે। ઉચ્ચ નદીના કિનારે અર્જુનનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે। આ મંદિરને બચાવી લેવા માટે થઈને નીચે ગેબિયન વોલ બનાવવા માટેની કામગીરી પણ ચાલતી હતી, પરંતુ જે નદીની અંદર પાણી આવ્યું છે એ પાણી આવી જવાને કારણે હાલમાં આ જે સંરક્ષણ દિવાલ બનાવવા માટેની કામગીરી હતી એ સ્થગિત થયેલી છે, જેને કારણે શિવ ભક્તોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે। જો આ મંદિરને બચાવી લેવા માટે સંરક્ષણ દિવાલનું કામ વહેલું શરૂ કરાયું હોત તો કોઈ મુશ્કેલી ન પડતી। સંજય ભાટિયા, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। તો છોટાઉદેપુરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। સંખેડામાં 2 કલાકમાં જ 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। વરસાદને કારણે તમામ જગ્યાએ અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે।